વિરમગામ તાલુકાના કાલિયાણા ગામની સીમમાંથી ખેતરની ઓરડીમાંથી કેબલ વાયર સહિતના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ। વિરમગામ તાલુકાના કાલિયાણા ગામની સીમમાં આવેલા ખેતરની 3 ઓરડીમાંથી ચોરીની ઘટના સામે આવી છે। તાલુકાના કાલિયાણા ગામમાંથી ખેતરની ઓરડીથી કેબલ વાયર 9 મીટર કિંમત ₹5,400 હસમુખભાઈ પટેલના ખેતરમાંથી બોરની ઓરડીમાંથી દરવાજો તોડીને પ્રવેશ કરી પાણીના બોરના કેબલ વાયર તેમજ વિદ્યુત બોર્ડમાં લગાવેલ ફીસ એક લોખંડની સીડી કિંમત ₹12,000 તેમજ 1,500 ઉપરાંત 4,000 એમ કુલ મળીને 17,500 ઉપરાંત મહેશભાઈ જેઠાભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરની ઓરડીમાંથી ઓરડીની બારી તોડીને પ્રવેશ કરી વાયર કિંમત ₹6,000 એમ કુલ મળીને કેબલ વાયર ફીસ નંગ સહિત એક લોખંડની સીડી એમ તમામ કુલ ₹28,900ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ બિપિનચંદ્ર નારાયણભાઈ પટેલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।